कुछ नहीं मेरा मुझ में कुछ नहीं। સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. લંડનની ધરતી પર 3 દિવસથી આપણે બ્રહ્માનંદ કરી રહ્યા છીએ. સરસ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. 2 દિવસ શિબિરનું આયોજન કર્યું. બ્રહ્મયાય સ્વામીએ આખું દર્શન કરાવ્યું. સેવા ભક્તિ કોણે કોણે કયા ડિપાર્ટમેન્ટમાં કરી છે એ બધાનું દર્શન કરાવ્યું. ટીમ વર્ક જોઈએ છે. ટીમ વર્ક વગર ક્યારે કોઈ બી ફિલ્મમાં સક્સેસ ન થવાય. હાર્મની જોઈએ જોઈએ ના જોઈએ. સ્વામીજી વર્ષોથી આપણી અંદરો અંદરની હાર્મની કેળવાય એના માટે વર્ષોથી સ્વામીજી આપણા માટે પ્રયત્ન કર્યો છે. એ પુરુષે જે ભીડો બેઠો છે એ ક્યારેય ભૂલાય નહીં. જેટલી વખત સ્વામીજી યુએસ પધાર્યા છે એટલી વખત લંડનમાં પધાર્યા છે. 35 વખત સ્વામીજી લંડનની ધરતીને પાવન કરી છે. અશોકભાઈએ દર્શન કરાવ્યું. શાંતુભાઈના ભાઈ મોહનભાઈના ઘેર સ્વામીજીનો અવતાર હતો. સમાજ ગણતરીનો હતો. સ્વામીજી બધાની સાથે બસમાં પણ ગયેલા. ક્યાં ગયા યાદ નથી. 87માં બધાની સાથે આનંદ કરવા માટે બસમાં ટ્રાવેલિંગ સ્વામીજી કરેલું. બે ચાર ઘર હતા, વધારે નહોતા. રાતે વોકિંગ કરવા નીકળ્યા. કદાચ ભીમજીભાઈના ઘેરથી એસજી એમના ઘરે ચાલતા સમજી ગયેલા. 249 ઘરનો નંબર હતો. 249 સુરેશભાઈ ગોરધનભાઈ પટેલ એસજી. રાતે ચાલતા ગયેલા. ઓલમોસ્ટ 10
8 કે 10 કિલોમીટર સ્વામી ચાલ્યા હતા. 1.25 કલાક 1.5 કલાક સ્વામી ચાલતા સ્વામીજી ગયેલા હતા. એ બધી સ્મૃતિઓ કરવાનો દિવસ છે. સ્વામીજી ભીડો બેઠો શું કરવા છે, આપણને હેત થાય એટલા માટે, આપણને લેવલે એ આવ્યા. એ સ્મૃતિ કરવાની અવસર છે. ડૉક્ટર સુગ્નેશભાઈએ વાત કરી આપણને. સ્વામીજી વોકિંગ કરતા હતા. ટાઈમર મુકાયું, કેટલી મિનિટનો રાઉન્ડ થાય છે. એક રાઉન્ડ પૂરો થયો પછી સ્વામીજીએ ટાઈમ પૂછ્યો. સુરતભાઈ કહ્યું 4 મિનિટ ને 1 સેકન્ડ. આપણા જેવાને પરફેક્ટ માણસો પરફેક્ટ જવાબ આપે. આપણા જેવાને પૂછે તો 4 મિનિટ થાય કે 1 સેકન્ડની આપણને ગણતરી ના હોય. એને પરફેક્ટ જવાબ કે 4 મિનિટ ને 1 સેકન્ડ થઈ. સ્વામીજી રાજી થયા. પછી સ્વામીજી બોલ્યા, યોગીજી મહારાજ અમારે 1 સેકન્ડનો ઉપયોગ કરતા હતા કે અમારી 1 સેકન્ડ કોઈ જગ્યાએ ખોટી જગ્યાએ વપરાય તો યોગી મહારાજ અમને જાગૃત કરતા. એ વસ્તુ આપણે પકડવી છે બસ. ડૉક્ટર સુરતભાઈ બીજી વાત કરી. બોમ્બેવાળા જુગલભાઈની અમેરિકામાં પ્રફુલ્લ કુમારને ઘેરો ઉતારો હતો. પોતાની માસ્ટર બેડરૂમ ભગત માટે આપી દીધી. પછી રહસ્યની વાત એણે કરી કે બેડ છોડી શકાય, પણ સ્વભાવ પ્રકૃતિ છોડવા એ અઘરી વસ્તુ છે. એ છોડવા માટે આપણે ભેગા થયા છીએ. સ્વભાવ પ્રકૃતિ છોડીને અરસપરસ રસરૂપ થવા માટે ભેગા થયા છે. એ અનુસંધાન આપણે રાખવું છે. બ્રહ્મિયાએ સમય બધા ડિપાર્ટમેન્ટની વાત કરી. બધા સરસ એ વાત નિમિત્તે કરે છે. દરેકની ભાવના એક જ છે, તું રાજી થા. હું તો निमित्त मात्र, मेरा मुझ में कुछ नहीं. આ 3 શબ્દો આપણે નિયમિત એની પર સ્વાધ્યાય કરવો છે. કારણ કે આપણે ચાલીએ છીએ અક્ષરબ્રહ્મના દેહ બાંધવા તરફની યાત્રા. આ 3 જે સૂત્રો છે એ આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ ચાલતી રહે એના માટેના છે. અક્ષરબ્રહ્મનું
દેહ બાંધવા માટેના સૂત્રો છે. સેવા કરનાર વ્યક્તિએ, જવાબદાર વ્યક્તિએ એ તો સેવા કરે છે, નિમિત્ત થાય છે, પણ હવે મંડળના દરેક મુક્તોને, એફિશિયન્ટ મુક્તોને આ સાથે રાખી એને પણ સેવામાં પાર્ટિસિપેટ થાય એ પણ નિમિત્ત થઈને સેવા ભક્તિ કરી શકે એવું પ્રેમથી ટ્રેનિંગ આપવાની. હું કરું એ જ સર્વોપરી, હું કહું એમ જ બધાએ કરવું જોઈએ. એમાંથી આપણે બધાએ બહાર નીકળવું છે. તો હોય દરેક જગ્યાએ, દરેક મંડળમાં થોડું એવું હોય. આપણે એ મૂકવું છે. હું કરું તો જ પરફેક્ટ થાય. એ હું પકડી રાખીશ તો બીજી વ્યક્તિને ચાન્સ ક્યારે મળશે? આપણે સ્ટાર્ટિંગમાં સેવા કરતા હતા, આપણે ભૂલ નહીં કરીશ. એટલે કોઈ બી વ્યક્તિને આપણે ચાન્સ આપવો છે. દરેક વ્યક્તિને સેવા ભક્તિ કરીને સંબંધ બાંધવા તરફની યાત્રા તરફ આપણે લઈ જવા છે. આપણી આત્મીયતા છે. સ્વામીજીએ શું કર્યું? અમે બધા પ્રદેશ સંતો છીએ. 26 પ્રદેશ સંતો હતા. કોઈ પૂર્ણ નહોતા, કોઈ પૂર્ણ નહોતા ને હજુય નથી. પણ સ્વામીજીએ શું કર્યું? સ્વામીજીએ વિશ્વાસ મૂક્યો, સેવા સોંપી. આપણે સ્વામીજીના જીવન તરફ જવું છે. સ્વામીજીએ વિશ્વાસ મૂકીને સેવા સોંપી દરેક પ્રદેશ સંતોને. સેવા સોંપી ભૂલ તો થાય, અને અમે ભૂલ નહીં કરી, ભૂલ કરી છે. હરિભક્તો સાથે બી મર્યાદા ચૂકીને વાતો કરી છે અમે. પણ સ્વામીજીએ એક ધારો પ્રેમ આપ્યો છે. પ્રેમ આપીને અમારી શક્તિને ખીલવા દીધી છે. દેશથી, બધી જગ્યાથી આપણે ઇન્ડિયાથી આવ્યા છીએ. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડથી કાર્યકર્તાઓ આવ્યા છે. લંડન, અમેરિકાથી કાર્યકર્તાઓ આવ્યા છે. બહેનો પણ બધા જ છે, કાર્યકર્તા બહેનો બધા જ. એ બધાને વાત લાગુ પડે છે. આપણે બધાએ એવો સરસ પ્રેમ આપીને દરેકને સેવા ભક્તિમાં રસરૂપ કરવા છે.
કોઈ આપણાથી આપણા આવા કોઈ એટીટ્યૂડ એવા ના હોવા જોઈએ કોઈ આપણાથી દૂર થાય. મનથી બી કોઈને આપણાથી દૂર જવાનું મન ન થાય. એના માટે આપણે સ્વાધ્યાય કરવાનો છે. કારણ કે આપણે નિમિત્તની સેવા ભક્તિ કરવી છે. આપણે બોલીએ છીએ નિમિત્ત, પણ કરતા આપણે થઈ જઈએ છીએ. એને લઈને એકબીજાથી અંતરાય ઊભો થાય છે. કરતા એને થવા દો ને ભાઈ. કરતા સ્વામીજીના જ રહેવા દો. આપણે નિમિત્ત થવાનું છે. આપણામાં એને કામ કરવા દો. આપણામાં રહીને સ્વામીજી કામ કરશે તો બીજા માટે નહીં કરે. તમને બુદ્ધિયોગ સ્વામીજી આપશે સર્વોપરી નિમિત્તની સેવા કરવાનું, તો બીજાને નહીં આપે? આપશે. આપણે દરેક વ્યક્તિને પ્રેમથી માર્ગદર્શન આપીને દરેકની સેવા સર્વોપરી કરતા થાય એવી આત્મીયતાથી આપણે જો હોલા ઉપાડ કે ગુજરાતીમાં બ્રહ્મીય સાંજે બસ સરસ દર્શન કરાવ્યું. એ હોલા ઉપાડ છે. એમ આપણે દરેક જગ્યાએ મંડળો ચાલે છે, દેશમાં પ્રદેશમાં બધે. પણ થોડું દરેક જગ્યાએ એવું હોય. હા, એટલું આપણું પોતાનું અસ્તિત્વ છે. આ સમયો જે કરીએ છીએ આપણે એ અસ્તિત્વને મૂકવા માટેનો સમય છે. ઊંઘમાંથી તુંમાં જવા માટેનો સમય છે આપણો. ગુણાતીત પુરુષોનું કોઈ અસ્તિત્વ. સ્વામી યોગીજી મહારાજની વાત કરે, ગુણાતાન સાંઈની વાત કરે, કયું અસ્તિત્વ? જીરો થઈને રહ્યા. સ્વામીજી આપણી આગળ જીરો થઈને રહ્યા. આપણું અસ્તિત્વ શું? બ્રહ્મીય સહિત વાત કરી હતી. બ્રહ્માંડોનું આખું યુનિવર્સ, અનંત બ્રહ્માંડની વાત કરી. એમાં આપણું અસ્તિત્વ ક્યાં? એ અનંત બ્રહ્માંડનો કંટ્રોલર સ્વામીજી એ આપણી આગળ પોતાનું અસ્તિત્વ જીરો કરીને જીવતા હોય તો આપણે ભક્તોના અરસપરસ દાસ થઈને જીવવા માટેની ગરજ ખટકો કેમ ન રાખી શકીએ? એ આપણી સાધના છે. અરસપરસ દાસના દાસ થવું. વર્ષોથી આપણે બોલીએ છીએ દાસના દાસ, દાસના દાસ બનાવશો હજી. બોલીને સાથે સ્વાધ્યાય કરવો છે કે હું કઈ જગ્યાએ દાસના દાસ થવામાં નાપાસ થઉં છું, કઈ જગ્યાએ હું મારું ડોમિનેટિવ સ્વભાવ રાખું છું. એ વસ્તુનો સ્વાધ્યાય કરવો છે. તું રાજી થાય એવી ભાવનાથી ખરેખર હું ચાલું છું કે મન બુદ્ધિને રાજી કરવા ચાલું છું, એનો સ્વાધ્યાય કરવો છે. એ સ્વાધ્યાય આપણે કરીશું તો આપણી એક સેકન્ડ પોઝિટિવ થશે. સ્વામીજી પોતાની એક સેકન્ડનો ઉપયોગ કઈ રીતે કરતા હતા. વોકિંગ માટે બીજું એક સેકન્ડ વધુ ઓછું બોલ નાખ્યું તો સ્વામી કે તને એક સેકન્ડની કિંમત નથી, મને ખબર છે.
મારી એક એક સેકન્ડની કિંમત, એવું સ્વામીજી આપણને કહેતા હતા. આપણે આપણી એક એક સેકન્ડ હવે અબજો રૂપિયાની છે એનો વિચાર કરીને સ્વાધ્યાય કરવો છે. બસ અમારે આવું જીવન જીવવું છે. બસ નિમિત્ત થઈને સેવા ભક્તિ કરવી છે, દાસના દાસ થઈને સેવા ભક્તિ કરવી છે, આત્મીય થઈને સેવા ભક્તિ કરવી છે. કોઈ આત્મી બને કે ના બને, એ પ્રભુ મને બનાવશો જી. આ સૂત્ર સ્વામીજીએ બ્રહ્માંડમાં વ્યાપક કર્યું. એ સૂત્રને આપણે વળગવું છે. બીજાના લેવલે આપણે જવાનું છે. આપણા લેવલે કોઈને લાવવા પ્રયત્ન કરવાનો નથી. એવી જાગૃતતાથી જીવીશું તો દાસત્વ આવશે. તો આજે સરસ દિવસ છે. આટલા સરસના અમરીશ મુક્ત, આવા સરસ જીવન મુક્તોની વચ્ચે આપણને રહેવાનું મળ્યું છે. તો જાગૃતતાથી સંબંધ તરફ નજર રાખીને દોડવું છે. દિન પ્રત્યે આપણો સંબંધ સ્વામીજી તરફ વધતો રહે. દાસ ભાવે સેવા ભક્તિ થયા કરે એવી જાગૃતતા નિરંતર રાખવી છે. તો આજના દિવસે એટલી જ પ્રાર્થના કરવી છે. એ સ્વામીજી, તમે જે વસ્તુ આપવા માટે અમને ધરતી પર લાવ્યા છો, એ દાસત્વથી જીવન જીવી અને આપના તરફની યાત્રા નિરંતર કરતા રહીએ. એ યાત્રા કરવા માટે અમને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપો. એ જ પ્રાર્થના સહેજાને